સમાચારો વિગતવાર જોઈએ. આણંદના વિદ્યાનગરમાં વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી. રેશી હાઉસમાં બંગલામાં એકલા રહેલા વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ આચરવામાં આવી. વૃદ્ધાના હાથ પગ બાંધવામાં આવ્યા અને બંધક બનાવીને તેમને મારવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી. તો સોનાની બંગડીઓ અને 50,000ની રોકડ રકમની લૂંટ ચલાવાઈ છે. અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી ફરાર થયા. પરિવાર 15 દિવસ પહેલા જ વિદેશ ગયો હતો અને વૃદ્ધા એ ઘરમાં એકલા રહી રહ્યા હતા અને માટે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. સોના અને રોકડની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થયા છે. તો આણંદની આ ઘટના, એક વૃદ્ધા અને જેમને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી. આણંદના વિદ્યાનગરમાં આ લૂંટની ઘટના બની છે. વૃદ્ધાને બંધક બનાવવામાં આવ્યા. રેશી હાઉસમાં એક બંગલામાં વૃદ્ધા એકલા રહી રહ્યા હતા અને તેમને બંધક બનાવવામાં આવ્યા. લૂંટ ચલાવાઈ. સૌથી પહેલા તો તેમના હાથ પગ બાંધી દેવામાં આવ્યા અને તેમને માર પણ મારવામાં આવ્યો છે તેવી પણ માહિતી મળી રહી છે. તેમની પાસે રહેલી સોનાની બંગડીઓ અને 50,000ની રોકડ રકમની લૂંટ કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે. ત્યારે હવે પોલીસ એ કામે લાગી છે. તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.